વરાછાના વરિયાવમાં બાળકના મોત બાદ પણ મનપાની બેદરકારી યથાવત છે। વેડ રોડ સિંગણપોર 4 રસ્તા પર ખુલ્લી ગટર જોખમી બની। મુખ્ય રોડ પર 20 ફૂટ ઊંડી ખુલ્લી ગટર છેલ્લા 2 દિવસથી ખુલ્લી છે। આ ગટર તંત્રએ ગટર પર માત્ર એક બેરિકેડ મૂકીને સંતોષ માની લીધો। વરાછાના મુખ્ય રસ્તા પર પણ ઠેર ઠેર ખાડા। વરાછા રોડ પર છેલ્લા 2 મહિનાથી ચાલી રહ્યું છે રોડનું કામ। પાલિકા અધિકારીઓની બેદરકારીને કારણે લોકોને પારાવાર મુશ્કેલી। શું તંત્ર ફરી કોઈના મોતની રાહ જોઈ રહ્યું છે? સ્થળ ઉપર આવતા મેં જોયું છે પણ આ ઢાંકણું ડેમેજનું નથી। આ જે પ્લમ્બર આવે છે પાણીનો એનું ઢાંકણું છે અને અધિકારીશ્રી સાથે વાત કરી છે એટલે એમની રજૂઆત એવી છે કે સાંજનું ચોરાઈ ગયું છે ને સવારે અત્યારે મૂકવાનું કહી દીધું છે। પણ મેઇન રોડની ઉપર જો કોઈ દુર્ઘટના બની શકે કારણ કે ખુલ્લું છે આ ના, આપની વાતમાં સહમત છું કે આ બનાવો જે બને પણ અત્યારે અધિકારીશ્રીને જે કંઈ કરવાનું હતું અધિકારીશ્રીને જાણ કરી દીધી છે ને લગભગ હમણાં કલાકમાં ઢાંકણું ફિટ કરી દેશે। પણ અધિકારી કેમ બેદરકારી દાખવી રહ્યા છે? તાત્કાલિક અસરથી કામ કરી રહ્યા છે ના, એટલે મારી જે આવતું હતું એટલે મેં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરીને એમણે કીધું નરેન્દ્રભાઈ જે છે સાંજે ચોરાઈ ગયું છે। મેં કીધું જે ચોરાઈ ગયું કેમેરામાં જોઈ લો અને કેમેરામાં જે કંઈ ચોરાઈ ગયું એ અધિકારી ઉપર જે કંઈ આગળની કાર્યવાહી થતી આપણે કરશું। તો વરાછાના મુખ્ય રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે। દ્રશ્યો પણ આપ સ્ક્રીન પર પણ જોઈ શકો છો। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે અનેક લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના અમરોલી વરિયા રોડ ઉપર જે માસૂમ 2 વર્ષના બાળક જે કેદારનું મોત થયું હતું છતાં પણ તેની અંદરથી જે અધિકારીઓ છે તે બોધપાઠ નથી લેતા। આવા દ્રશ્યો છે તે સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યા છે। સુરતના સિંગણપુર રોડ ઉપર ખુલ્લી ગટર જોવા મળી રહી છે। છેલ્લા 4 દિવસથી આ ગટરનું ઢાંકણું છે તે જોવા નથી મળી રહ્યું। આ દ્રશ્યો છે તે સુરતના વરાછા મેઇન રોડ ઉપર હજારોની સંખ્યાની અંદર લોકોની દરરોજ અવરજવર હોવા છતાં પણ છેલ્લા 2 મહિનાથી આ રોડ ઉપર કામગીરી કરવામાં આવી રહી છે છતાં પણ સમયસર તેનું જે પૂરાણ કરવામાં નથી આવતું અને તેના કારણે અનેક લોકોએ મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। માત્ર જે બેરિકેડ છે તે મૂકી દેવામાં આવ્યો છે અને આ જે ખોદકામ છે તે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તે પૂરું કરવામાં નથી આવ્યું। તેના કારણે આ રોડ ઉપર ભારે ટ્રાફિક પણ સર્જાઈ રહી છે। કોઈ અકસ્માતની ઘટના બને તો તેની પાછળ જવાબદાર કોણ? એ સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું શું કહી રહ્યા છે, કારણ કે મહાનગરપાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે અનેક લોકોએ જે છે મુશ્કેલીનો સામનો કરતા નજરે પડે છે। કઈ રીતની મુશ્કેલી, કેટલા સમયથી આ ખોદકામ છે છતાં પણ રિપેરિંગ કામ સમયસર નહીં? આ એસએમસીની ખોર બેદરકારી છે। આ વરાછા મેઇન રોડ છે, અહીંયા નાના નાના બાળકો છે, મોટા વાહનો ચાલે છે, સ્કૂલનો બસો ચાલે છે, તો કોઈ કેટલા દિવસથી ખાડો કામ પડી ગયું પણ કોઈ બુડતા નથી। આ તંત્રની ક્યારે પણ નિષ્ફળ જ જાય છે। તંત્ર કોઈ કામ કરવા રાજી જ નથી। કેટલી વાર રજૂઆત કરવા છતાં પણ કામ નહીં ચાલુ, અધૂરું જ કામ મૂકીને ચાલ્યા જાય છે। કોની અધિકારીઓની બેદરકારી? ફૂલ અધિકારીઓની જ બેદરકારી છે। તમામ જગ્યાએ આવી છે। જ્યારે આ ઘટના સુરતમાં કેદારનું મોત થયું તો પણ અધિકારીઓ સુધરવા રાજી નથી। શું કહેશો, કઈ રીતની સ્થિતિ છે? અવર જવર કરવી મુશ્કેલ બનતી હોય છે। 2 મહિનાથી કામ ચાલી રહ્યું છે જેમ જોવો છે એમ। ઘણી વખત એવું બને છે કે એક દિવસ આવીને થોડું રિપેરિંગ કરીને જતા રહી છે અને ટ્રાફિક અહીંયા બહુ થઈ રહી છે। બાળકો 12:30થી સ્કૂલ જે છૂટે છે તો બાળકોને અવર જવર બી વધારે હોય છે, ફૂલ ટ્રાફિક થાય છે। મહાનગરપાલિકા અહીંયા જે કામ કરવા માટે આવે છે તો એક દિવસ કામ કરે છે, 15 દિવસ કામ પડ્યું રહી છે। ખાડો એમનેમ છે, ખાડો પૂરતા નથી। આવી રીતના જે કાર્ય થઈ રહ્યું છે તો મહાનગરપાલિકા જલ્દથી જલ્દ આ કામ પૂરું કરે અને એવી માગણી કરીએ છીએ। કે રીતે અકસ્માતની ઘટના પણ બનતી હોય છે, ચિંતા થતી હોય છે કારણ કે વાહનો પણ આવા ખાડાની અંદર પડતા હોય છે। હા, અકસ્માત બી થઈ રહ્યા છે, જેમ કે વરિયાવમાં હમણાં જે થયું છે, હમણાં એક મોટા વરાછામાં બી અકસ્માત થયો છે। આવું જ કામ ચાલતું હતું ને અકસ્માત થયેલો છે। રોજ અહીંયાથી લાખો માણસો અવર જવર કરી રહ્યા છે, એને હિસાબે આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે। જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ કોન્ટ્રાક્ટરો દ્વારા જે સમયસર જે કામ પૂર્ણ કરવામાં નથી આવતું ને તેના કારણે જે મુશ્કેલીનો જે સામનો છે કે આમ જનતાએ કરવો પડતો હોય છે। માત્ર આ જ વિસ્તાર નહીં પણ સુરત શહેરના અનેક એવા વિસ્તારો છે ત્યાં ગટરના ઢાંકણા ખુલ્લા જોવા મળતા હોય છે, ક્યાંક રોડ ખોદાયેલા હોય છે, તે સમયસર પૂરા કરવામાં નથી આવતા। કામ તો હાથમાં લેવામાં આવે છે પણ તેનું સમયસર જો કામ રિપેરિંગ જો કરવામાં આવે તો લોકો ખુશ જોવા મળે, પણ અત્યારે લોકોની અંદર પણ એક નારાજગી જોવા મળી રહી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે